ભગવાને આપણને ભગવતીઓ આલી કે આના ભજીના ભાવ પાર ઉતારવાનું છે. હું મેલડી છો. આટલું જ માણસ સમજતો નથી. આટલું સમજી જાય ને માણસ કે આપણે કશું લઈને આયા નથી ને કશું લઈને જવાનું નથી. અંતે જતા શૂન્ય અને શૂન્યથી સર્જન થાય છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તો મન પરિવર્તન કરીને ભગવતીઓના પાયે પાછા જતા રહો. કોઈ દાણામ ના પડશો, કોઈ બાણામ ના પડશો, કોઈ બાધામ ના પડશો, કોઈ મૂળામ ના પડશો. પડવું હોય તો ઘરે પેલી મઠમાં બેહેલી ભગવતીઓ પાસે પડો. એને મનાવો, એને રાજી કરો. તમારું કોઈ નથી. એક રૂપિયાનું દેવું હોય ને, 1 રૂપિયાનું દેવું કે 1 લાખનું હોય કે 1 કરોડનું હોય, ચિંતા ના કરતા. એક અમૃતની મેરડી બેઠી છે. તમારી ભગવતીઓને રાજી કરીને એમાંથી તમને પાર પડાઈશું. મેરડીશું. સુખ હોય, દુઃખ હોય, તાવ હોય, તડકો હોય, આદિ હોય, ઉપાધિ હોય, કુળદેવીનું સ્મરણ કરીને આગળ વધો. પર પોતે પરમાત્મા ઉભો છે આગળ. મને ઓળખો તો ઓળખાય. મેં કોઈને કીધું નથી કે તો શ્રીફળ મૂકી દે કે માતાને વડાઈ દે, તું દીવા બંધ કરી દે. આજે તમને કોઈ બતાવ્યો હોય 3 દીવા મારી પાસે આયા, મેં તમને તમારી ભગવતી ગોતી ના લી એટલે 4 દીવા થયા. પછી પ્રશ્ન માસ્તર મને જ કરે છે માણસો કે ઓલા 3 દીવાનું અમે શું કરીએ? તોય હું તો કહું છું કે તારે કરવા હોય તો કર, ના કરવા હોય તો ના કર. પણ મેં તને દીવો બતાવ્યો, તારી ભગવતી બતાવી છે. જો તારું જીવન પરિવર્તન થાય બેટા તો મારો બતાયેલો દીવો પકડી રાખજે. મારો બતાયેલો દીવો પકડી રાખજે. આજે લોકો આવે, માતાજી મારું મને બતાવો ને, બતાવી દીધું, જતા રહ્યા. પછી 12-6 મહિને આવે. અમાર તો હજુ માતાજીના પ્રશ્નો પડ્યા છે. પ્રશ્ન નથી પડ્યા. મન બદલાઈ ગયું એટલે વિચાર નવા આયા, વિચાર ખોટા આયા. મન બદલાઈ જાય એટલે માતા વધુ જ બદલી નાખે છે. સુખ આવતું હોય ને માસ્તર, તમે તમારો વિચાર બદલો ને. માનો કે કોઈ સેવા કરતો હોય ને, સેવા કોઈ કે સેવા કરીએ છીએ અમે સેવા કરવી, એના મનનો ભાવ બદલાય ને એટલે પછી હું એને એમ જ કહું કે સારું, હવે તારું મન ઘરે જ રહેશે. હું મેલડી છું. એટલે એવું હોય, ભક્તિમાં મન ના લાગે ને, તમારી માની ભક્તિમાં મન, તો એની પાસે કઈ માંગશો નહીં. મંગાય આપણે એની ભક્તિ ના કરી શકતા હોય તો આપણે માંગવાનો કોઈ હકદાર ખરો? પછી આ તો કે મારા બાપ દાદાએ તને ધૂપ આલ્યો હોય ને તો તું આટલું કામ કરી આલ. શું તારો બાપ વેચાતો લાયો તો? તારો બાપ વેચાતો લાયો તો પૈસાથી મળી હતી? એને ભક્તિ કરી હતી 25 વર્ષ. તારે એક વખત દર્શન દેવા આવી હતી, 1 વખત દર્શન દેવા આવી હતી. આ 20 લાખના માંડવા નાખ્યા ને 50 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો માતાઓ બોલવા આવી. અને તમે મને એમ કહો છો કે માતાજી અમને બતાવો, અમને શું દુઃખ છે? મારા સાચા ભાવિકોની જરૂર છે. મારા હજારો કરોડો ખરબો ને લાખો માણસો નથી જોઈતા. મારા 100 માણસ મને મળવા આવશે. 100 માંથી 1 મને મળવા આવશે. મારું હશે એ જ મને મળવા આવશે, અને મારું હશે એને જ હું મેળવી મળવા જઈશ. દુઃખ પડે એટલે મેરડી, દુઃખ પડે એટલે કે મેરડી તું સાચી હોય તો મારું આટલું કામ કરી આલ. અરે તું ખોટી નો છો, તારું કામ દુનિયામાં ના થાય. બાકી સાચો હોય અને યાદ કરે રાત્રે 12 વાગે અને પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય, સવારે 7 વાગે બનાવીને ના આલું ને, એ મેરડી બેઠી છો. સોદા થતા નથી, સોદા નહીં થતા. નાનું બનીને આવવું હોય ને તો જ મારી પાસે આવું. નાનું બનીને આવવું હોય તો જ મારી પાસે આવો. મોટા બનીને આવવું નહીં, કારણ કે જેટલા મોટા થયા એટલા મોટા દુખાયા છે. જેટલા મોટા થયા ને એટલા મોટા દુખાયા છે. આજે બધી જગ્યાએ માણસો જોવડાવે છે તો બધા ખરાબ હશે? કોઈની ભક્તિ નહીં હોય? આજે લોકો જોવડાવવા જાય ને તો કે મેં 500 જગ્યાએ ફરી નાખી, પણ કોઈ જગ્યાએ અમારું કામ થયું નથી. કોઈ જગ્યાએ એમને માર્ગ બતાડ્યો નથી. તો શું બધા ખોટા હતા? 500 ભૂવા ખોટા હતા? હું એમ કઉ છું. એક તો સાચો હશે ને 500 માં? એક તો હોય કે નહીં? તો સાચો મળ્યો તોય તારું કામ ના થયું. એનું કારણ શું? કે તું તારી માનો નહીં થયો ને એટલે તારું કામ ના થયું. આપણા ઘરની માતાને રાજી નહીં કરી શકતા અને પારકી માતાઓને આપણે મનાવા નીકળ્યા છીએ. બના ખરી માસ્તર? ઘરની માને મનાઈ નથી શકતા
અને પારકી માસાઓ પાસે સુખ લેવા નીકળ્યા છો. હા માં. જો ઘરની માતા રાજી હશે તો 10-15 નહીં હવા હો કામ તો આ અમૃતની મેલડી કરી આલ છે. હું મેલડી છો હા માં. કે ભલે મારી ભક્તિ કરીએ કે નહીં કરી પણ ખોડિયાલના મંગળવાર તો કરે છે. ભલે મારી ભક્તિ કરી છે કે નહીં કરી પણ ચાઉનના દીવા તો કરે છે ને. આટલી જીવનમાં વાત છે ને એ દુઃખ આલસ કેવી ખબર છે કે આપણે આપણી માને રાજી ના કરી શક્યા. હા માં. આપણે આપણી માને રાજી ના કરી શક્યા. મેં કીધું છે કે ભગવાનના ઘેર જતા 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 તમારી પેઢી તમારા મઠોમાં બેહેલી ભગવતીઓને રાજી કરીને ભગવાન નારાયણના ઘરે જજો. હા માં. જ્યાં સુધી નારાયણ તમને લેવા આવે કે ના આવે, જ્યાં સુધી તમારી ભગવતી તમને હરાભરું રૂપમાં દર્શન ના દે ને ત્યાં સુધી તમારી ભક્તિ લેખે લાગતી. જે દાડે મનમાં થાય કે ભજન કરવા બેઠા છીએ અને માએ અમને દર્શન દીધા ત્યારે તમારી ભક્તિ સફળ થઈ એવું માનજો મેળવીશું. પછી કે અમે 5-6 મંગળવારથી બેસીએ છીએ પણ માતાજી અમને કશું કે બતાવતા નથી. તારે શું જોવું છે? તારા હૃદયમાં બેઠ્યું છે એ તને નહીં દેખાતું ને તું ભગવતીઓને જોવા નીકળ્યો છે. અંદર બેઠી છે એને કોઈ નથી મનાવતો, અંદર બેઠી છે એને નથી કોઈ મનાવતું, એને નથી કોઈ જાણતો અને બાર ફાંફા મારો છો. પણ કઈ વાંધો નહીં, મેં મારી ફરજ તો નિભાઈ માસ્તર. હા માં. મઠે તો મોકલ્યા ને, હા માં. કીધું ને કે નિવેદ કરજો, સાડી પહેરજો, એટલું તો કરાયું ને. હા માં. કારણ કે તમે તમારી માન તમારી કુળદેવી જોડે આગળ જાઓ અને ખોળા નાખો તારે એમ દેખાય કે કોને શીખવાડ્યું. હું અમૃતની મેરડી પ્રથમ રાજા મેરડી દેખાવું, હું મેરડી છું. આજે સ્વાભાવિક એક વાત છે માસ્તર, હા માં. હું તમારું કામ કરી આપું છું કે હું તમારું કામ કરી દઉં, બરાબર ને? હા માં. તો તમારી માં કેમ નથી કરતી? હા માં. મનમાં પ્રશ્ન નહીં થતો? ખરો મળી. આ થવો જોઈએ કે નહીં? થવો જોઈએ માં. આ સત્ય હકીકત છે. 100 વર્ષે આ વસ્તુ સાચી બને હા માં. કે તમે મારી આશા રાખો છો પણ તમને તમારી માની આશા નથી ના કે માં. અમારી મા અમને આલ દે, અમારી મા અમને પૂરું કરી આલે. હા માં. તમે એક ભક્ત બનીને આયા છો, મારી પાસે શું બનીને આયા છો? તમે ભક્ત બનીને આયા છો, મારા ગુના કર્યા નથી એટલે હું મેલડી તમારા કામ કરી આપું. હા માં. તમારા કામ તમારી માતા નથી કરતી એનું કારણ શું ખબર છે? રાજી નથી, બોલતી નથી. કારણ કે વડવાઓને તમારા કર્મથી રિહાણી મને ઓળખો ને તો ઓળખાય. હા માં. મારા ગુના નથી કર્યા ને માસ્તર, મારી ભૂલો નથી કરી ને એટલે હું તમારા ધારેલા કામ મેલડી કરી આલું છું. હા માં. પણ કેટલા સમય કેટલા વર્ષો પારકી આશા સદા નિરાશા. 10 વર્ષ પછી ના બોલતી હોય તો શું કરશો? એના કરતા પેલી મેલડી બેઠી છે ને એના મનાઈ લો ને તો બહુ રાજી છું, મેલડી છું. પેલી ખોડિયાલ બોલતી થાય ને એમાં હું રાજી છું. અડધી રાતે દુઃખ પડશો, કોને ગોતવા નીકળશો? ડાકલા વાળાને બોલાવશો, માંડવા વાળાને બોલાવશો. અરે 2 અગરબત્તી કરો અને 5 મિનિટ થાય ને દુઃખ મટાડી દે ને એ ભગવતી બેઠી છે. માં માં. આપણા માતાઓ પર વિશ્વાસ નથી કરતા. આપણે તો કે વધાવ આવે ને તો સાચું, વેણ આવે ને તો સાચું. અરે વેણ વધાવ ને મારો ને ગોળી પલાઠી વાળીને બેઠો ને બેહો તો ખરી. ખોડિયા તમારી કુળદેવી પાય, ખોડિયાર પાય, કાળકા પાય, સતી પાય, હર્ષિત પાય, શિકોતર પાય પલાઠી વાળીને બેહો તો ખરી. એને કહો કે માં જે વિઘ્ન આવ્યું છે તું તારી દે. પછી જગડું સાનું વાણ તાર્યું હતું ને એવું તારી જાય, હું મેરડી છું. બસ મનમાં એક જ આટલી શ્રદ્ધા રાખવાની, એક જ શ્રદ્ધા જીવતી રાખજો, એને મરવા દેતા નહીં. એક આશા હશે ને તમારી અંદર એને જીવતી રાખજો. કેવી ખબર છે? તમારી માં તમને ઉણો આંચ નહીં આવવા દે, હું મેરડી છું. તમને સારામાંથી સારું તમને જીવાડવા આવશે એટલી આશા રાખજો. કોઈ ગમે તે કહે ને આમ થાય પેલું થાય પેલું થાય, આપણે એક જ વસ્તુ રાખવાની. કેવી ખબર છે? મારી માં બેઠી છે. શું કે? શું કે? મારી માં બેઠી છે એટલે પેલી બેઠી હોય ને ખબર પડે મારા દીકરાએ મને યાદ કરી છે. પછી કેમ ના આવે ને આટલું જ પકડી રાખવાનું. આટલું ધૂણ ના ધૂણ, બોલ ના બોલ, આપણે એક જ રાખવાનું. મારી માં બેઠી છે હાલ છે. શું કે? શું કે? મારી માં બેઠી છે હાલ છે. આટલું તમે પકડી રાખો કે મારી માં બેઠી છે એટલે હાલ છે. એટલે શંકર ને તાહી લઈને આવો, હું મેલડી છો. આજે તમે જુઓ ભગવાનના સોનાના મંદિર થયા ને માસ્તર? હા માં. ભગવાનના સોનાના મંદિર થયા
પણ કોઈએ એવું ના કીધું માસ્તર. હા માં. બહુ અઘરી વાત છે, બહુ ગહેરી વાત છે. બધાએ ભગવાનને તો કીધો કે આ પરમાત્મા છે, ઈશ્વર છે, ને નારાયણ છે, પણ કોઈ એવું ના કીધું કે આ નારાયણની માં છે ને પેલી કોઈલા ડુંગરની હર્ષિત ભવાની થાય. માં માં. માન દબાઈ કાયમ કાયમ લોકોએ માન દબાઈ. હા માં. આજે દ્વારકામાં તમે જાઓ, દ્વારકામાં તો કેટલા માણસ હોય છે, કેટલા ભક્તો હોય છે ને. હા માં. તો હું સંદેશો આલું છું કે જે દ્વારકાધીશ તમે નમવા જાવ છો ને, એના જન્મ દેનારી એની કુળદેવી પેલી હર્ષિત ભવાની માતા છે. હા માં. માએ જન્મ આપે તો કૃષ્ણ ભગવાન આયા હશે ને. હા માં. એમણે તો કુળદેવી કીધી નહીં હોય ને. એમણે કુળદેવી કીધી હશે, કીધી હશે. તો આજે તમે જુઓ, માતાને કોઈ મળવા નથી માં. નથી જતું. આપણી માં હોય, તમારી માં હોય તો તમે તમારી માને મળો તો ખરી ને. હા માં. તમે તમારી માને મળો તો દાદીને મળવું તો પડે ને માસ્તર. હા માં. તો ભગવાનને લોકો મળવા ગયા, પણ ભગવાનને જન્મ દેનારી હર્ષિત માતાને કોઈ મળવા ગયું. હા માં. એટલે માને નાની કરી કહેવાય ના. તો હા માં. શું કહેવાય? આજે તમે જાઓ દ્વારકામાં તો 7મા માળે ભગવતી બેઠી છે, કોઈલા ડુંગરની દેવી. ભગવાન નીચે બેઠ્યો છે ને માં ઉપર બેઠી છે, કારણ કે માં સર્વશ્રેષ્ઠ કળિયુગની અંદર હું મેળડી છું. માં સર્વશ્રેષ્ઠ કહેવાય ને, પણ માના દર્શન કોઈને કરાવવા દેતા નથી માં. કારણ માસ્તર કહેવા જઈશ તો દુઃખ લાગો ઓળખો તો ખાય. પણ કહું છું તો ખરી, આ કળિયુગમાં જતા જતા મારું શાસ્ત્ર રચીને ના જવું આ કળિયુગમાંથી. મારા પ્રશ્ન છે 4 મેકીને ના જાઓ અને દુનિયાને જવાબ આલવા પડે એ મેળડી શું કળિયુગની અંદર. કે માં મોટી હતી. કોણ હતું? માં. માં સર્વશ્રેષ્ઠ ને સર્વપરી હતી. એમણે ઉપર બેઠ્યા નહીં હોય 7મા માળે, નકર એમણે બેહ હા માં. ના માં. કોઈ ના બેહ. પણ માતાજી ઉપર બેઠ્યા ને ભગવાનને નીચે બેહાડ્યા, કારણ કે માના ખોળામાં બાળક હોય ને, હોય ખોળામાં જ હોય. એ ભગવતી કોઈલા ડુંગરની હર્ષિત ભવાની માતા દ્વારકાના 7મા માળે કૃષ્ણ ભગવાનને ખોળામાં લઈને બેઠી છે. મને ઓળખો તો ઓળખાય. માં માં. અને આ તો સત્ય જ છે ને. હા માં. આ ક્યાં ખોટી વાત છે કે મારી બનાવેલી વાત છે? મારી બનાવેલી વાત છે. ના માં. જાવ ને તમે પૂછો ને કે ભાઈ કૃષ્ણ ભગવાનની કુળદેવી કોણ થાય, તો તરત કહેશે કે હર્ષિત માતા થાય. કે હર્ષિત માતા થાય ને તો કે હા, તો કે 7મા માળે કોણ બેઠ્યું છે? તો કે હર્ષિત માતા બેઠી છે. તો કે એના દર્શન કેમ નથી કરવા દેતા? આજ મારો વિરોધ છે હા માં. માસ્તર. હા માં. આજ મારો વિરોધ છે. આજ મારી વાત પડી છે આટલે જ કે કાયમ વર્ષોથી માન દબાવવામાં આવી છે. જાગજો. હા માં. ભગવાન નથી આ કળિયુગમાં શ્રેષ્ઠ આપણી કોઈના ડુંગરની હર્ષિત માતા થાય, પાવાની દેવી કાળકા થાય, જોગ માયા ઉમાન પાર્વતી થાય, આપણી ખોડિયાલ થાય, આપણી ચાઉન થાય. ડુંગરો પર બેઠી છે. પણ ભલે જેને જેને જે દબાયું હોય, આજ નહીં તો કાલ પરમ દિવસ એ ભગવતીને બેહાડીને પૂજવી પડશે ને પૂજવી પડશે. ખાલી આ તો લોકોને સલાહ આલું છું કે આપણી માંથી લોકોએ આપણને દૂર કર્યા. શું કર્યા છે? દૂર કર્યા છે. માતાને ના પૂજાય, ભગવાનને પૂજાય. આપણે ભગવાનને પૂજવાના, માતાને પૂજવાની, પણ માતાને પહેલી પૂજવાની, કારણ કે મારી રહી જાય ત્યારે કોઈ મળવા નથી આવતો. એ આપણી ભક્તિથી માને. શેનાથી માને? ભક્તિથી માને. એટલે માની ભક્તિ કોઈ દાડો ઓછી કરતા નહીં. તમે અહીંયા આવો કે ના આવો, હું તમને મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, પણ એક મનમાં ગાંઠ બાંધી રાખજો કે તમારી કુળદેવી વગર તમારો કોઈનો ઉદ્ધાર નથી. આટલી જ મનમાં ગાંઠ બાંધી રાખજો. તમારા આવતી વસ્તીની પેઢી, તમારા દીકરાને વહુઓ હોય ને, એમને આટલું જ કહેજો કે બેટા જ્યારે પણ આપણા માને જમાડીએ ને ત્યારે સાડી પહેરજો. હા માં. બધા ભેગા થઈને જમાડજો, કોઈ દાડો દુઃખ નહીં પડે. ખાલી આટલી જ વાત મૂકીને ભગવાનના ઘેર જજો. લોકો ગાડી મૂકી, બંગલા મૂક્યા, ધન સંપત્તિ, સોના ચાંદી રૂપિયા બધું જ મૂક્યું ને,
100 વીઘા જમીન મૂકી તો આજે ઝઘડાશ માસ્તર. હા માં આ સીધી વાત છે ને. થયો ભાઈ નો એક જ માના પેટે અવતાર લીધો તોય ભાઈ નો થયો. પછી શું કે હારું જા કાળકા જોશે. એ કાળકા કોને જોવા માસ્તર? કાળકા કોને જોવા જાય? તન જોવા કે એને જોવા? માં કોઈને જોવા નથી. માના માટે બે આંખો સરખી. માના માટે વિચાર સરખા. વિચાર સરખા હોય ને મા માટે તો. હા માં એટલે ધન મૂકીને જજો, સંપત્તિ મૂકીને જજો, મિલકત મૂકીને જજો, પણ થોડા દેવ ભક્તિના સંસ્કારે માસ્તર મેલીને જજો. હું મેલડી છું. હા માં કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું, કોઈ ગ્રંથમાં નથી લખ્યું કે મંગળવારનો ઉપવાસ કરીએ તો કુળદેવી રાજી થાય. ના માં એ મારા અમૃત વાણીમાં લખાશે. હું મેલડી છું. હા માં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે આઠમના દિવસે કુળદેવીનું નિવેદ કરવા જઈએ એટલે 5 વખત ખોળો નાખવો પડે. આ લખાય તો પેલી અમૃત વાણી લખાય. હું મેલડી છું.